નમસ્કાર મિત્રો, આજે તારીખ 7 માર્ચ 2024 ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. દેશમાં જનરેટિવ એઆઈ મોડેલ્સ રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એટલે કે MeitIની મંજૂરી મેળવવી આવશ્યક છે. જનરેટિવ એઆઈ મોડેલ્સ એટલે કે એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સ કે જેમના ટેક્સ્ટ, સ્પીચ વગેરે આપતા તેમાંથી સાધન સામગ્રીનું નિર્માણ થઈ શકે. જેના ઉદાહરણ તરીકે જોઈએ તો ઓપન એઆઈનું ChatGPT, ગૂગલનું જેમિની વગેરે છે. સુમન કુમારીની બોર્ડર સિક્યુરિટી ફોર્સ અથવા તો સીમા સુરક્ષા દળના પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા છે. કોલકાતામાં ભારતની પ્રથમ પાણીમાં ચાલતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જળશક્તિ મંત્રાલય દ્વારા ડેમ સુરક્ષામાં મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ આપતા ડેમ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે IISc બેંગ્લોર સાથે સમજૂતી કરાર કર્યા છે. ભારતીય નૌસેનાના વડા ADMR હરિકુમારની હાજરીમાં નેવલ ડિટેચમેન્ટ મિનિકોયને INS જટાયુ તરીકે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. નેવલ ડિટેચમેન્ટ મિનિકોય એ લક્ષદ્વીપમાં આવેલો એક ટાપુ છે. ભારતીય નૌકાદળ દ્વારા ટ્વિન કેરિયર ઓપરેશન્સનું આયોજન અરબ સાગરમાં કરવામાં આવ્યું છે. હરિયાણાના યતિન ભાસ્કર દુગ્ગલે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ પુરસ્કાર જીત્યો છે. નવી દિલ્હીમાં ડિજિટલ ફોરકાસ્ટિંગ ટેકનિક એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ફોર ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર ઇન રેઇનફીડ ઇકોસિસ્ટમ પર રાષ્ટ્રીય કાર્યશાળા એટલે કે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય પેટ્રોલિયમ સંસ્થાએ ચંપાવતમાં પાઇન નીડલ્સ આધારિત બળતણ બનાવતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે US કોર્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ડેમ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે ICED એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેમ રાષ્ટ્રીય સંસ્થાઓને વૈશ્વિક સંસ્થાઓની સમકક્ષ કુશળતાથી સજ્જ કરવા માટે અને ડેમ સુરક્ષામાં મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવવા માટે જલશક્તિ મંત્રાલય એ ભારતીય વિજ્ઞાન સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર સાથે ડેમ માટે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે ICEDની સ્થાપના મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ એટલે કે MOA પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેમ ભારતીય અને વિદેશી ડેમ માલિકો માટે તપાસ, મોડેલિંગ, સંશોધન અને નવીનતાઓમાં વિશેષ તકનીકી સહાય અને તકનીકી સહાય સેવાઓ પ્રદાન કરવા માટે મંત્રાલયની તકનીકી શાખા તરીકે કાર્ય કરશે. મંત્રાલય નવી પ્રયોગશાળાની સ્થાપના તેમજ હાલની પ્રયોગશાળાઓને મજબૂત કરવા, સંશોધન પ્રવૃત્તિઓ શરૂ કરવા અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એક્સેલન્સ ફોર ડેમની સ્થાપના અને કામગીરી માટે માળખાકીય સુવિધાઓના નિર્માણ અને આધુનિકરણ માટે માલસામાન અને મશીનરીની પ્રાપ્તિ માટે ₹118.5 કરોડની ગ્રાન્ટ આપશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર અદ્યતન સંશોધન અને ટેકનોલોજી વિકાસ દ્વારા વૃદ્ધત્વ એટલે કે જૂના અને નવા બંધોની સલામતીની ખાતરી આપવા માટે નવીન ઉકેલોના પ્રદાન કરવા તેમજ ચોક્કસ ઉદ્દેશો સાથે કામ કરશે. તે MTech કોર્સ પ્રોગ્રામ તેમજ વર્કશોપ અને તાલીમ કાર્યક્રમો દ્વારા ડેમ એન્જિનિયરોને સ્ટેટ ઓફ ધ આર્ટ સૈદ્ધાંતિક અને વ્યવહારુ તાલીમ જ્ઞાન સાથે તાલીમ આપશે. વધુમાં સંસ્થા
સંમત મુખ્ય વિસ્તારો માટે ડેમની સુરક્ષામાં વિવિધ પડકારો ઝડપી અને તેના કાર્યક્ષમ ઉકેલો માટે સક્ષમ કરશે. ત્યારબાદ INS જટાયુ. ભારતીય નૌકાદળના વડા ADM R હરિકુમારની હાજરીમાં INS જટાયુ તરીકે નેવલ ડિટેચમેન્ટ મિનિકોયનું કમિશન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લક્ષદ્વીપ ટાપુઓ પર સુરક્ષા માળખામાં વધારો કરવાના નૌકાદળના સંપર્કમાં એક મહત્વનું સીમાચિહ્નરૂપ છે. નેવલ ડિટેચમેન્ટ મિનિકોયની સ્થાપના 1980ના દશકની શરૂઆતમાં નેવલ ઓફિસર ઇન્ચાર્જ લક્ષદ્વીપના ઓપરેશનલ કમાન્ડ હેઠળ કરવામાં આવી હતી. મિનિકોય એ લક્ષદ્વીપનો સૌથી દક્ષિણનો ટાપુ છે જે મહત્વપૂર્ણ સી લાઇન્સ ઓફ કોમ્યુનિકેશનમાં આવેલું છે. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો સાથે સ્વતંત્ર નૌકાદળ એકમનો આધાર ટાપુઓમાં ભારતીય નૌકાદળની એકંદર ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે. આ બેઝ ઓપરેશનલ પહોંચને વધારશે તેમજ પશ્ચિમ અરબી સમુદ્રમાં એન્ટી પાયરસી અને એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન તરફ ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રયાસોને સરળ બનાવશે. આ ક્ષેત્રમાં પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો થશે અને મુખ્ય ભૂમિ સાથેનું જોડાણ પણ વધશે. નેવલ બેઝની સ્થાપના ટાપુઓના વ્યાપક વિકાસ તરફના ભારત સરકારના ધ્યાનને અનુરૂપ છે. આ ઉપરાંત INS જટાયુ સિવાય INS દ્વિપ્રક્ષક જે લક્ષદ્વીપના કાવરતી ટાપુ ખાતે આવેલું છે તે લક્ષદ્વીપમાં ભારતનું બીજું નેવલ બેઝ છે. INS જટાયુના કમિશનિંગ સાથે ભારતીય નૌકાદળ લક્ષદ્વીપ ટાપુઓમાં તેના પગને અથવા તો તેની હાજરીને વધુ મજબૂત બનાવશે અને ઓપરેશનલ સર્વેલન્સ, પહોંચ અને નિર્વાહ વધારવાની સાથે ક્ષમતા નિર્માણ અને ટાપુ પ્રદેશના વ્યાપક વિકાસના નવા યુગને શરૂઆત કરશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.